આ વખતે સમરમાં એટલે ખાસ કરીને ઉનાળા વેકેશનમાં છે ને એક મેળો થઈ રહ્યો છે અમદાવાદમાં. એટલે રાઇડ્સવાળો મેળો નથી, આ અલગ મેળો છે. આ છે વિજ્ઞાન મેળો. કેવું લાગ્યું? કેમ સાંભળીને? બોરિંગ. પણ આ મેળો બિલકુલ બોરિંગ નથી, કારણ કે આ મેળામાં બહુ જ બધી ધમાલ થવાની છે અને બહુ જ બધું નોલેજ મળવાનું છે, એ પણ મજાની રીતે. જેવી રાઇડ્સ હોય, જેવું રોલર કોસ્ટર હોય, જેવી અલગ અલગ રાઇડ્સ હોય, એવી જ રાઇડ્સ વિજ્ઞાન અને ગણિતની. અને આ મેળો જે લઈને આવવાના છે અમદાવાદમાં, એવા મેઘાબેન આપણી જોડે છે. કંઈક કહો તમારા આ સ્ટાર્ટઅપ વિશે. બેઝિકલી આપણે અનુભવલક્ષી શિક્ષણમાં હું માનું છું, અને મને એવું ચોક્કસ લાગે છે કે એમાં જે કંઈ ભણે છે છોકરાઓ, જે કંઈ શીખે છે એ રમતા રમતા શીખે, અલગ અલગ અનુભવોથી શીખે, તો કદાચ એ લોકોને એ વસ્તુ બહુ આમ ગળથુથીમાં ઉતરી જાય એવું કહેવાય. એટલે અને પછી એને ગોખણપટ્ટીથી શીખવું ન પડે, અને એને માર્ક્સ તો વુડ ડેફિનેટલી ફોલો. એટલે આઈ થિંક 3 ઇડિયટ્સમાં જેમ કહે છે ને કે એક્સેલન્સ કે પીછે ભાગો, જક માર કે પીછે આएगी, જક માર કે પીછે દોડેગા, બસ એવી જ વાત છે. એટલે આઈ થિંક તમારા બાળકોને એક્સપોઝ કરો, આપણા બાળકો સાથે રમાડો, અને આઈ થિંક સામસામે રમીને બંને ખૂબ સરસ શીખશે, અને એ જ આ સમાજમાં સરસ રીતે સુંદર રીતે પ્રસાવવાનો આપણો હેતુ છે. તો આ સ્ટેમ કાર્નિવલમાં કેવા કેવા પ્રકારના આ વખતે પ્રોજેક્ટ હશે? ગ્રેડ 9 જે હાયર ગ્રેડ્સની વાત કરીએ તો એ લોકોએ ગેમિંગ ઝોન બનાવ્યો છે, કે જેની અંદર અલગ અલગ ગેમ્સ જ છે બધી, પણ એ બધી ગેમમાં ફિઝિક્સ કઈ રીતે છે એ એક્સપ્લેન કરશે. જેમ કે રોલર કોસ્ટર એક રાઇડ છે કે જેમાં સરસ ઊંધો ચોકડો હોય, તો એમાં તમે બેસતી વખતે જે ચીસો પાડો છો, પણ આપણે પાછા આવવાના છીએ એ ખાતરી છે, કારણ કે એમાં એક ફિઝિક્સ અને મેથ બંને પ્રિન્સિપલ છે. એટલે એ આખો જે કેવી રીતે રન કરે છે એ વિથ ડેમોન્સ્ટ્રેશન છે. સેમ એવી રીતે અલગ અલગ ટાઈપના કેલેડોસ્કોપ છે, કે જેમાં નોર્મલ કેલેડોસ્કોપ કરતાં પણ જુદું ડાયમંડ્સ કેવી રીતે ફોર્મ કરી શકાય, કેવી રીતે, એટલે એવું લોકો ગેમ્સ રમશે. અલગ અલગ બોલ રાખવાની ગેમ છે વિચ ઇઝ રિલેટેડ ટુ સેન્ટર ઓફ માસ. સેમ વે બિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર, હાઉ દેટ ઇઝ રિલેટેડ ટુ ધ પ્રિન્સિપલ ઓફ શેપ, ઓફ મેથેમેટિકલ શેપ કોલ્ડ એલિપ્સ, અને રિફ્લેક્શન લોઝ ને બધું એમાં લાગેલું છે. એટલે મજા આવવાની છે. સેમ વે હાઉ મચ મિલ્ક ઇઝ ઇન માય મિલ્ક હોય, કે પછી ઇઝ માય એપલ જ્યુસ. એટલે આવા પ્રોજેક્ટ્સ છે કે જે ખરેખર છોકરાઓની આંખો ખોલી નાખે કે આ 5 બ્રાન્ડ આપણે લીધી છે, તેમાં ખરેખર જ્યુસ છે કે ખાલી શુગર સોલ્યુશન છે, બરાબર ને? એટલે આઈ થિંક એપી ઉપર એક પ્રોજેક્ટ કર્યો છે 5મા ધોરણમાં. એટલે દેટ ઇઝ ક્વાઇટ ઇન્ટરેસ્ટિંગ. અને આઈ થિંક આવા રિસર્ચ પ્રોજેક્ટ, સંશોધન બેઝ પ્રોજેક્ટ જ્યારે આપણે કરીએ ત્યારે લોકોને ખ્યાલ આવે કે આ વિજ્ઞાન મેળો એવો હોવો જોઈએ કે જેમાં બાળકો, પ્રજા બધા જ વિચારતા થાય, અને એ વિચાર થશે તો કદાચ એ આગળ એમાં કાંઈક કામ કરવા કોશિશ કરશે. અને આ એક થર્મોકોલના બનાવેલા એક મોડલ આપણે મૂકી દેવાના નથી. અને જે પોપ્યુલર છે કે ગ્રાઉન્ડ વોટર ટેબલ, એસિડ રેન, આવા બધા જે મોસ્ટ પોપ્યુલર પ્રોજેક્ટ છે કે જે બધા યુટ્યુબમાંથી જોઈ 5 વિડીયો જોઈને સરસ એક કાઢીને બનાવી નાખે, અને છતાંય મા બાપ બહુ જ પ્રાઉડલી બધાને મારા છોકરાએ બનાવ્યું, અરે ભાઈ આ તમારું આઈપી નથી, બરાબર ને? પણ આખી વાત એવી છે કે પોતાનું આઈપી કોને કહેવાય, કેવી રીતે પ્રોજેક્ટ કરાય, અને આઈ થિંક એ જે આખી વાત ને વિચાર છે એ સમાજ સુધી લાવવું છે. અને એના માટે મારી પાસે એટલા બધા, આ વખતે મજાની વાત એ છે કે મારા પોતાના સ્ટુડન્ટ્સ હવે મેન્ટર કરી રહ્યા છે છોકરાઓને, વિચ ઇઝ રિયલી અમેઝિંગ. એટલે હું એ જ વિચારતો હતો કે આ બધી વસ્તુ એવી નવી કઈ જ નથી. આ બધી વસ્તુ આપણે પણ શીખ્યા છીએ આપણા જ પહેલા, બીજા, ત્રીજા, ચોથા, 5મા ધોરણમાં, પણ ભૂલી ગયા છીએ કારણ કે આ રીતે અમને શીખવ્યું નથી. તમે ક્યાં હતા જ્યારે અમે સ્કૂલમાં હતા? મને પણ સતત વિચાર થાય કે મને તો આ નાની હતી ત્યારે નહોતું આવડતું, આટલું સરળ હતું. એક્ઝેક્ટલી. પણ સી આ દુનિયા કેવી છે કે તમે જેમ શીખતા જાઓ એમ ગ્રીનલેન્ડ બિલ્ડિંગ લેસ થઈ ગયું, રાઈટ, સ્કૂલ્સમાં. એટલે આપણને એમ થાય છે કે ખરેખર દુનિયા બહુ જ આગળ છે, અને શીખીએ એટલું ઓછું. અને સરસ સોશિયલ મીડિયાની કમ્યુનિટીઝમાં, ફેસબુકમાં એટલા સરસ ગ્રુપ્સ છે કે જેની અંદર આવું એક્સપિરિયન્શિયલ લર્નિંગ, ગુડ ક્લાસરૂમ પ્રેક્ટિસીસ શીખવે છે. અને આઈ બિલીવ ઇન અપડેટિંગ માય સેલ્ફ કન્ટિન્યુઅસલી. એટલે આનો તો કોઈ અંત જ નથી. એટલે આઈ થિંક વી મસ્ટ ગો ઓન એન્ડ કીપ updating and upgrading ourselves. તો ક્યાં આવવાનું છે? So with that note, looking at all of you, inviting all of you to attend this Sinofest 2026 with my kids to celebrate on 12th of April at 5:30 p.m. in Gulmohar Greens.